શાર્દુલ ઠાકુરની 4 વિકેટ, મિચેલ માર્શના 52 રન અને પૂરનના 70 રનથી લખનઉ હૈદરાબાદ સામે આસાનીથી 191 રનનું ચેસ કરી લીધું. મેચની ડિટેલમાં વાત કરી એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમને આઈપીએલના અને ક્રિકેટના વિડીયોઝ ગુજરાતીમાં જોવા મળતા હોય છે. મેચની સ્ટાર્ટિંગથી વાત કરીએ તો લખનઉએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને તે નિર્ણય તે લોકો માટે સાચો પણ સાબિત થયો. લખનઉની બોલિંગની સ્ટાર્ટિંગમાં જ શાર્દુલ ઠાકુરે એસઆરએચના ટોપ ઓર્ડર એટલે કે અભિષેક શર્મા અને ઈશાન કિશનની વિકેટ લઈ લીધી. તેના પછી હેડ, ક્લાસેન અને નીતિશ રેડ્ડીની વિકેટ પડવા માંડી અને લખનઉની ટીમે હૈદરાબાદને 190 રને રોકી દીધા અને શાર્દુલ ઠાકુરે 4 વિકેટ લીધી. શાર્દુલ ઠાકુર એ જ પ્લેયર જે આ આઈપીએલના ઓપ્શનમાં અનસોલ્ડ રહ્યો હતો અને તેના પછી તે મોહસિન ખાનના રિપ્લેસમેન્ટમાં લખનઉમાં આવ્યો અને તે અત્યારે પર્પલ કેપ હોલ્ડર પણ બની ગયો છે. લખનઉની બેટિંગની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં જ મિચેલ માર્શે સારા એવા રન્સ બનાવ્યા. તેની સાથે નિકોલસ પૂરને પણ 70 રનની ઇનિંગ રમી અને 10 ઓવરની અંદર જ મેચ એક તરફા કરી દીધો અને લખનઉ સુપર જાયન્ટ્સે 191 રનનો ચેસ 16.1 એટલે કે 17 ઓવરમાં જ કરી નાખ્યો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા જ જેવા ગુજરાતી ક્રિકેટ ફેનને શેર પણ કરી દેજો.